મોર્નિંગ. અંગ્રેજી ગ્રામરની અંદર ફંક્શનના ટોપિકમાં આપણે ગઈ વખતે શોઈંગ રિઝલ્ટ ભણ્યા. રિઝલ્ટ બતાવતા શબ્દો એની અંદર આપણે વાક્ય રચના જોઈ તો એમાં ટુ ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ નો ઉપયોગ કર્યો. એ વાક્ય રચના જોઈ કે વિશેષણ આગળ હોય પાછળ હોય તો વાક્ય રચના કેવી રીતે બનાવે છે. ટુ ટુ કેવી રીતે આવે છે, ઇનફ ટુ કેવી રીતે આવે છે, હકાર છે કે નકાર છે, એનો અર્થ શું થાય એ આપણે ગયા વિડિયોની અંદર જોયું. હવે એના અમુક એક્ઝામ્પલ આ વિડિયોની અંદર જોઈએ. મિક્સ એક્ઝામ્પલ છે. વાક્યની અંદર એક્ઝામની અંદર તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરીને આપેલું હશે. કૌંસની અંદર રિઝલ્ટ આપેલું હશે અને વિશેષણ આપેલું હશે. અમુક વાર આપેલું નહીં હોય વિશેષણ તો તમારી રીતે મૂકી અને વાક્ય પૂરું કરવાનું થશે. પહેલું વાક્ય છે I was so busy with my project. કૌંસની અંદર આપેલું છે that મૂકી અને પછી રિઝલ્ટ બતાવો. આપણને ખબર છે કે so that છે રિઝલ્ટ જ બતાવે છે. તો તમને ના આપેલું હોય તો પણ મગજમાં ખ્યાલ આવવો જોઈએ કે મારે આ ફંક્શન છે એ શોઈંગ રિઝલ્ટ વાળું છે તો શોઈંગ રિઝલ્ટમાં so that ની વાક્ય રચના શું હતી એ પ્રમાણે તમારે વાક્ય રચના બનાવી વાક્ય બનાવવાનું થાય. તો સો પછી અહીંયા આવશે પ્રોજેક્ટ પછી ધેટ પછીનું વાક્ય એમાં કરતા આઈ પછી મેં કહ્યું હતું કે કેન અથવા કુડ આવે તો અહીંયા ભૂતકાળ છે એટલે કુડ. આ વાક્ય બતાવે છે કે નકાર ભાવ છે સો ધેટ વાળું એટલે અહીંયા કુડ નોટ. પછી આપણી રીતે વાક્યને બંધ બેસતો રિઝલ્ટ બતાવી અને પૂરું કરવાનું. અહીંયા આપણને કહ્યું છે કે હું એટલો બધો વ્યસ્ત હતો કે મારો પ્રોજેક્ટ પૂરો કરી શક્યો નહીં. તો મારા પ્રોજેક્ટમાં હું એટલો બધો વ્યસ્ત હતો તો શું થયું તો આ could not give time to my family કે હું મારા ફેમિલીને સમય આપી શક્યો નહીં. બીજું વાક્ય છે અજ્જુભાઈ shouted such a loudly that. હવે બધી વખતે હું that નો યુઝ કરીને રિઝલ્ટ ને એવું લખતી નથી. તો અજ્જુભાઈ જોરથી બૂમો પાડે છે શું તો everyone got afraid. ત્રીજું વાક્ય છે the crop was ready પછી કૌંસની અંદર enough આપેલું છે. enough વાળી વાક્ય રચના જો તમે જોઈ હોય તો એમાં એવું કહેવા માંગે છે કે enough ની સાથે કરતા આવશે નહીં પણ ટુ પછી સીધું ક્રિયાપદ આવે કારણ કે અહીંયા કરતા કરનાર નથી કોઈ ક્રિયા. crop છે એ પાક તૈયાર થઈ ગયો છે તો પાક કોઈ ક્રિયા કરતું નથી તો પાક તૈયાર થઈ ગયો છે તો the crop was ready enough to be harvested. harvested એટલે લણવા માટે અથવા વઢાઈ જવા માટે તૈયાર છે. આગળનું વાક્ય છે Harsh sir teaches English so interestingly પછી that no one can leave his class. no one છે if ના ફોર્મમાં છે એટલે અહીંયા leaves થશે અને આ વાક્ય એ વર્તમાન કાળનું છે એટલે can આવશે. આગળ Walt Disney was such a complex man that no one could understand him. બીજું વાક્ય છે they are too અને કૌંસની અંદર આપેલું છે lazy. lazy એટલે આળસુ તો they are too lazy to study. આળસુ છે અભ્યાસ કરવા માટે આળસુ છે. અહીંયા તમે કંઈ પણ મૂકી શકો છો. તો આવી રીતે શોઈંગ રિઝલ્ટની તમને વાક્ય આપેલા હશે અને આ વાક્ય પરથી તમારે બીજું વાક્ય પૂરું કરવાનું અથવા એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન હશે તો તમને 4 ઓપ્શન આપ્યા હશે એમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરવાનું થશે. થેન્ક યુ.